એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાની મોર્નિંગ ધરમપુરના આશ્રમમાંથી થાય છે. અને જોઈ લો ભાઈ, સવારનો વ્યૂ. કોઈ દેખાતું નથી, એકદમ સુમસાન છે. પશુ પંખીઓનો અવાજ જોવા મળે. જોઈ લો, આખી ગલી ખાલી છે. અને અહીંયા અમે છે ને ભાઈ સનરાઈઝ કે સનસેટ? સનરાઈઝ ને, સનરાઈઝ તો પણ આડું બિલ્ડિંગ છે એવું છે. મસ્ત મજાનું સનરાઈઝ જોવા આવ્યા હતા ને જો આખો ડુંગરો છે. રાતે ત્યાં કંઈ દેખાતું નહોતું, પણ વ્યૂ એકદમ જોરદાર છે. મસ્ત મજાનો નીકળી ગયો છે, પણ બિલ્ડિંગ ગાડી આવે છે. બાકી જો આખું ડુંગરા વચ્ચે છે. રાતે તો કંઈ ખબર નહોતી પડતી, પણ અત્યારે જોવા મળ્યું કે આ ડુંગરા વચ્ચે છે. અત્યારે ઊન પટલ છે ને, નીકળ્યા છીએ રસ્તામાં હાલવા માટે. બાકી બધા લોકો રેડી થાય છે અને પપ્પાની અમારી જેન્ટ્સવાળી રૂમ આખી રેડી થઈ જાય હમણાં. એટલે રૂમનો ટૂર તમને આપું કેવી રૂમનું છે. અહીંયા લોકો છે ને રેડી થઈ ગયા છે ને હવે છે ને અમારા રૂમનો ટૂર આપી દો. જેન્ટ્સનો, લેડીઝનો રૂમ છે ને થોડોક અલગ છે. જો એન્ટર થતા છે ને તમને આ રીતના રૂમ મળે અને એટલું એવું નાનું એવું કિચન મળે. અને આ બાજુ જો મસ્ત મજાનો બેડ હતો અને 2 ગાદલા નાખ્યા હતા. અહીંથી છે ને બાલ્કની વ્યૂ મળે. જોઈ લો બાલ્કની વ્યૂ એકદમ. હજી આની નીચે કાદી રૂમ હશે અને બીજી એક રૂમ છે. આવા બધા નાના નાના કપાટ છે. આ બધું પપ્પા રેડી થઈ ગયા છે. જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ બધું પટલે રેડી થઈ ગયા છે. અમે તો બહાર આટો મારી આવ્યા. કા જય પ્રભુ. અહીંયા બધા પ્રભુજી કે કેમ છે પ્રભુજી? જય પ્રભુજી. અને અહીંયા જો ડબલ બેડ વાળો રૂમ હતો. અહીંયા બાલ્કની વ્યૂ હતો. અને આ બાજુ હજી સિમંદર સ્વામી અને શ્રીમંદ રાજ મહારાજનો ફોટો. અને રોહિતભાઈ રેડી થાય છે. ગુડ મોર્નિંગ. મોર્નિંગ થઈ ગયા. અહીંયા ઓલો નિશાળની ઘોડે ઉઠો ને એટલે સીધું આઈ કાર્ડ નાખી દેવાનું ગળામાં. હા, નિશાળની ઘોડે કાર્યક્રમ છે. આઈ કાર્ડ નાખી દેવાનું. આઈ કાર્ડ તો નાખો તમે. ના પહેરવું પડે. જો મીઠા નથી ને ત્યાં વ્લોગ ચાલુ કરી દીધો. આવું છે. જો હજી ઉઠ્યા નથી ત્યાં વ્લોગ ચાલુ કરી દીધા. બ્લોગ તો ચાલુ કરવો પડે ને. તે કેમ કર્યો? ઉઠી તો ગયા છે, રેડી થઈ ગઈ છે. એવું છે. હું ફોટો પાડવા આવી, પણ હું વિચારતી હતી ફોટો પાડવા દે ને સામે સિક્યુરિટી વાળા ઉભા છે. ના પાડવા દે. અત્યારે કોઈ કઈ કહેતું નથી. અને અહીંથી એક રૂમ જ નીચે હોય છે. મને એમ હતું કે અમારી રૂમની નીચે રૂમ હશે, પણ નથી. અને સામે જો મંદિર અહીંથી જ દેખાય છે. જો કાલ રાત્રે આપણે નાસ્તો કર્યો હતો ને મમ્મીની બેની રૂમમાં, તો એ રૂમ છે. એમાં છે ને કિચન એકદમ લાંબુ આપી દીધું અને આ જે બાથરૂમની છે ને અહીંયા આપી દીધા. એટલે મસ્ત મજાની એની રૂમ લાગે. અહીંથી સીધો બેડ અને રિસીવભાઈ હજી બેડ ટાઈમ જ હાલે છે. આને કઈ રીતના સેટિંગ કરીશું નહીં અત્યારે જોવાનું છે. બાકી જો રાધિકા ને મમ્મીની બધા રેડી થઈ જાય. મમ્મી જય શ્રી કૃષ્ણ. જો આ રીતના રૂમ હતી. આ લોકો અહીંયા ઉપર બાથરૂમ તો હતું જ તે. અને અહીંથી એક જો વ્યૂ. આ બાજુ સોનલ રેડી થાય. કેમ મોડું થયું તારે? એવું છે. ગરમ પાણી આવતું હતું તમારે? બધાને આવ્યું? અમારે અમુકને આવ્યું ને અમુકને ન આવ્યું. ઇલેક્ટ્રિક ગીઝર હોય ને એટલે આ લોકોને તો અહીંથી બાલ્કની છે. જો મોટી જબર અહીંયા બહાર બેવાનું કપડાને એવું સૂકવવાની બાલ્કની છે. અને અહીંથી મસ્ત સીધો સનરાઈઝ આવે. ચાલો હવે અત્યારે છે ને અમે લોકો એવું કરીએ છીએ, બેગ ને એવું બધું લઈને જે જમવાનું છે ને ત્યાં જ જઈએ છીએ. બેગ ત્યાં મૂકી દેવું. પછી 11-12 વાગ્યા લગી આશ્રમ ફરશું અને પછી ગાડીમાં બેગ ને એવું મૂકીને હવે બપોરે અહીંયા જમી કે પછી બહાર જમી કે બહાર બીજી અહીંથી કઈ જગ્યાએ જઈએ છીએ બધું હજી વિચારવાનું બાકી છે. તો હું કરીએ છીએ ખબર નથી, પણ વ્લોગમાં બનાવી દેજો, તમને ખબર પડી જાય. જો જમવા માટે છે ને હવે જાય સવારનો બ્રેકફાસ્ટ કરવા જાય છે. સોરી, જમવા નહીં. અહીંયા જો ATM છે 24 કલાક. અને અહીંયા છે ને ગ્રોસરી સ્ટોર છે. આમાંથી તમને બધું કરિયાણાની વસ્તુ મળી જાય એટલા ટાઈમમાં. આવી ખબર નહોતી કે અમુક સામાન લઈને રાખત અને બનાવત આપણે રૂમે એવું કરત. બાકી આ બધા લોકો આ બાજુ શું જોવા જાય કંઈ ખબર નથી. ચાલો ઉપર બ્રેકફાસ્ટ કરવાનું છે. ત્યાં વિડીયો નહીં લેવા દે, ત્યાં જતા એ કહે છે કે નીચે રેસ્ટોરન્ટ છે. રેસ્ટોરન્ટ ક્યાં છે? ખાસ કરીને છે ને અત્યારે જો બેસી ગયા છે અમે રાજચંદ્ર મહારાજની જ્યાં પ્રતિમા છે ને ત્યાં. અહીંયા આ વિભાગમાં છે ને ફોન એલાઉડ છે. અહીંનો વ્યૂ છે ને રાતનો બહુ મસ્ત હોય. તમે આવો ને તો રાતની જ ફોટોગ્રાફી કરવા આવજો. અહીંયા હું સજેસ્ટ કરું. રાતે ટ્રાફિક એ ઓછી છે ને તમને બહુ મજા આવશે.
9 વાગે આજુબાજુ આવવાનું એટલે મસ્ત મજાનું હોય છે. પણ અમે રાત્રે આવ્યા હતા ને ત્યારે એવું હતું કે પ્રતિમા ધોતા હતા ને એવું બધું હતું. એ તમે કાલના વ્લોગમાં ન જોયું હોય તો જોઈ આવજો. બાકી જો પાછળ છે ને આખું તમને ધરમપુર દેખાય અને અહીંયા લખેલું છે. અને રાધિકાના રિચાર્જ પ્રમાણે એમ કહેવાનું છે કે ગુરુજીની આ મોટામાં મોટી પ્રતિમા છે એવું હે ને. વિશ્વમાં તમને મોટા મોટી આ પ્રતિમા ગુરુજીની આ છે. અને આ બાજુ તમને ખબર છે કે આના વિશે કે નહીં? પટેલને બહુ માહિતી નથી. અને સવારના બ્રેકફાસ્ટમાં છે ને બટેકા પૌવા ખાખરા ચા હતો એટલે નાસ્તા બહુ મસ્ત હતો. તો બધા લોકોએ નાસ્તો ભરપૂર કરી લીધો. હવે પપ્પાની ગયા છે રૂમે. હવે સોનલ ને મમ્મીની બધા પાછા નાસ્તો કરવા આવશે. પછી અમે નીચે જાઉં ને ફોટોગ્રાફિક ને એવું કરીશું. જોઈ લો વ્યૂ છે ને બધો સામાન ને એવું બધું પેક કરી લીધું છે. અત્યારે એવો વિચાર છે કે સામાન ખાલી નીચે મૂકી આવી પછી પાછા સામાન ગાડીમાં મૂકીને પાછા ઉપર આવશું. જો આ બાજુ બધા લોકો રેડી થઈ ગયા છે. બગીની વાટ જોવે છે. બગી આવે ને પછી મેળ આવે. શિવભાઈ જાગી ગયા છે ને બિસ્કિટ ખાવાનું ચાલુ કરી દીધું સવારમાં. સામાન ગાડીમાં મૂકીને પ્લસ કે શું કહેવાય રૂમની કી આપીને અહીંયા જો આવી ગયા પાછા ગાર્ડનમાં. અને ગલગોટા મસ્ત મજાના છે. હે પરફેક્ટ સાઈઝના એમ એક જ હરખા. એ તો કહું જોરદાર છે. અને હવે અહીંયા છે ને થોડી ફોટોગ્રાફી કરીશું. ચાલો સામે બધા બેઠા છે ત્યાં જઈ. મમ્મીની તો જો આમ ખુરશી નાખીને બેસી ગયા. તડકાના થાકી ગયા છે. અહીંથી સીડી ચડીને ઉપર જવાનું. અને અહીંયા પાછળ બસ સ્ટોપ છે. અને અહીંયા બધા હવે ફોટોગ્રાફી કરે છે. તો અમે પણ કરી લઈ ગયા છે ને કેફે એરિયામાં આવી ગયા છીએ. અહીંયા તમારે છે ને જે પણ ખાવું પીવું હોય ને પે કરીને પી શકો છો. અમે ચા લીધી છે. રિશિવભાઈ આટલું દૂધ લીધું છે. અને કેફે એરિયા જો કાંક આ ટાઈપનું છે. અહીંયા તમને બપોરનું લંચ ને સવારનો બ્રેકફાસ્ટ ને એવું બધું મળી જાય. એ ટાઈપનું છે. ચાલો હવે આપણે થોડીક ચા એન્જોય કરી લઈએ. અહીંયા ફોટો પાડવા આવ્યા હતા. રિશિવ છે ને ગાય પાડી ગયો. રિશિવ ગાય ક્યાં છે? જો અહીંયા નાની એવી મસ્ત ગાય છે. આરસની એક નાની. રિશિવ ગાય કેમ કરે ગાય? તો ચાલો જો અહીંયા મસ્ત મજાની ફોટોગ્રાફી કરી છે. બધી તમારે જોયું ને તો ઇન્સ્ટાગ્રામમાં સંદીપ તળાવિયા વ્લોગ સર્ચ કરી જોઈ આવજો. કા સોનલ તળાવિયા કરીને જોઈ આવજો ઇન્સ્ટાગ્રામમાં એટલે આવી જાય. બાકી જો રિશિવભાઈ ને હવે મોજ આવી. કાલ રાતે તો એટલો હાલ્યો ને તો આજ હાલવાનું નામ નથી લેતો. અને પપ્પાની નીચે હજી મૂર્તિ પાસે બેઠા છે. અમે ત્યાં જતા હતા ને તમે કીધું કે અહીંયા આટો મારતા જાય તો અહીંયા ઉપર આવ્યા. મંદિર છે જોઈ લો તમે. કાલ રાત્રે અહીંયા જોવાનું જ દેતા પણ અત્યારે ઉતારવા દે છે તો તમને બતાવી છે ને. આપણે મંદિર પાસે છે. મંદિર પાસેથી આખો આશ્રમનો વ્યૂ દેખાય. મંદિર ઊંચામાં ઊંચું હોય એવું લાગે છે. જોઈ લો સામે અમે જમવા જતા એ છે. આ જે ધ્યાનનો હોલ છે. અને સામે જ્યાં આપણે હતા નીચે અને ઓલા પણ બધી હોટલો છે. હોટલ મીન્સ કે રહેવાનું ઉતારવાનું. તો ચાલો હવે આપણે ફરીથી પાછા નીચે જઈ પપ્પાની એની પાસે. ત્યાં જમવાનો ટાઈમ થઈ જાય. 1 વાગી ગયા ને હવે જો આપણે આશ્રમ છોડી દીધો છે અહીંથી. અહીંયા બધા કાર્ડ કલેક્ટ થાય છે કારણ કે આ કાર્ડ અહીંયા આપીને જવાના હોય એવું હોય. પણ આશ્રમમાં સુવિધા બધી સારી પણ ઘણા લોકોને જમવામાં મજા ન આવે. શું કેવું? આશ્રમમાં આવ્યા છીએ. ભીંડીનું શાક હતું ને એટલે બધા લોકોને ન મજા આવી. તો એ પ્રમાણે જેવું ધ્યાન ધારણા કરવાનું એ પ્રમાણે ખાવું પડે. તો ચાલો હવે આશ્રમ મૂકીને બહાર જાય છે. ક્યાં જાય છે જોઈ. તો ધરમપુર આશ્રમમાંથી નીકળીને એની આગળ થોડાક 5 કિલોમીટર આવો ને એટલે બહુમાળી મહાદેવનું મંદિર છે એમ કહે છે. તો ત્યાં જોવા આવ્યા છે. શું કેવું તારું? નીંદર આવે છે? થાકી ગયા બસ. બપોર થયું ને ત્યાં થાકી જાય. હજી રિશિવ અમારે થાક્યો નથી. લોટકો કહેવાય. પપ્પાએ સ્થળ ફેરવ્યું એમ કપડાં પપ્પાએ તો જો કપડાં ફેરવી નાખ્યા. બસ લઈને આવ્યા છો? હા અહીંયા બસે છે. અને જો ભાઈ બધા લોકો આવી ગયા છે. ચાલો હવે મહાદેવના મંદિરે આપણે જઈ અને જોઈ ત્યાં શું છે અને દર્શન કરીએ. મહાદેવ તરફ જઈએ છીએ. અને હજી આ લોકોને મંદિર નથી આવ્યું પેલા ખરીદીના સામાન જોવા મળ્યા. હે રીસો ઇન્ટરેસ્ટિંગ. રીસો દર્શન ને બેઠ ઊભો છે પછી જશે. શું જોવે? ઋષિની સાયકલ છે. ક્યાં છે? આ જેન્ટ્સ વાળી રે. હા સાયકલમાં એને મજા આવે. તો જો હવે છે ને અહીંથી બધું એવું છે કે મંદિર આગળ તમે આયલા જાવ તો બધી આજુબાજુમાં ખરીદી કરવાનું છે. છોકરાઓના રમકડા અને ફૂલ ને શ્રીફળ ને એવું લઈને જવાનું. અને આ ગલીમાં આયલું જવાનું. હવે મંદિર થોડુંક દૂર છે. ચાલો ત્યાં જઈને દર્શન કરી. જતા હતા ને તો રસ્તામાં લાકડાની હોડી અને
વાંસના લાકડાના કિચન ને વાવવાનું છે, આમાં છે ને માટી નાખી દેવાની, અલગ અલગ આમ વાવે. વેલ થાય એવું કાંક હોય. મસ્ત છે, હોળી જોરદાર છે. મહાદેવના મંદિરે પહોંચી ગયા છે. મસ્ત મજાનો એન્ટ્રી ગેટ છે. આ બાજુ જો હાથી છે, આ બાજુ હાથી છે ને વચ્ચે હનુમાનજી મહારાજ છે. ચાલો આપણે અંદર એન્ટર થઈએ. તો એન્ટ્રી લઈ લીધી છે. આ કેવું લાગ્યું તને ખબર છે? કેવું ક્યાંના જેવું લાગ્યું? શિરડી શનિદેવ બનાવ્યું છે ને એ ટાઈપનું છે. અંદર ગેટમાંથી હાલો ને એટલે સીધું જો આ રીતના બધું બનાવેલું છે. પણ ઠંડક ફૂલ છે અહીંયા. હું થોઈ જાય હા હુવાની ના પાડે એવું નથી. હા બે હવાય નોંધ દેતા ત્યાં. ત્યાં તો હેઠા ઉતરવી ને તો કે સિસોટી મારીને ઉપર ચડી જવાનું. ફોન કાઢો તો ફોન મૂકી દો એમ તો કરવું હું એવું થતું હતું કા. મંદિરના મેન એન્ટ્રી ગેટમાં આપણે પહોંચી ગયા છીએ ને આ બાજુ જો આ મંદિર એવું લાગે આખું કે સોનાનું બનાવ્યું હોય ને એવું. ઉપર જઈને મંદિર આખું બતાવું. એની અંદર પહોંચી ગયા છે. જો મંદિર જોઈ લો, આખું આમ સુવર્ણથી બનાવ્યું હોય ને એવો કલર કરેલો છે. સુવર્ણ તો સોનાનું છે એમ કલર છે. પપ્પા કે આપણે સુરત રામમઠી છે ને એવું છે. રણુજામાં નહોતું મંદિર છે એમ એવું છે. ચાલો મહાદેવના દર્શન કરાવું તમને. મંદિર જોરદાર છે. બાકી ઘુમ્મટ જો આખો સુવર્ણ કલરનો નંદી મહારાજ. અને હવે જો મહાદેવ આવી ગયા છે. મહાદેવના દર્શન તમને કરાવી દઉં, કરી લો. હર હર મહાદેવ. મંદિરમાં છે ને એક ભગવાન છે. જો સૌથી પહેલાં તો છે ને ગણેશજી છે. મંદિરે જોરદાર છે ને વાઘા બધા ભગવાનને છે ને જોરદાર પહેરાવેલા છે. બીજું અહીંયા જો ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ અને હનુમાનજી મહારાજ છે. અને અહીંયા છે ને દ્વારકાના દર્શન તમને હારવાર થઈ જાય. જો દ્વારકાધીશ છે. અને આ બાજુ રાધા રાણી, પછી મહાદેવના દર્શન તો તમને કરી લીધા. લક્ષ્મીનારાયણના કરાવું. જો લક્ષ્મીનારાયણ ભગવાનના છે. પછી આ લક્ષ્મીનારાયણ ભગવાન અને અહીંયા જો ભગવતી બગલામુખી. અને આ બાજુ છે ને અષ્ટભુજામાં એટલે કે માં દુર્ગાના દર્શન કરાવું તમને. જો દુર્ગામાં મંદિર એકદમ જોરદાર બનાવેલું છે. અંદરથી આમ તમને આમ દર્શન કર્યા જ રાખો એમ થાય. અને આ બાજુ લાસ્ટમાં પંચમુખી હનુમાન. જો પંચમુખી હનુમાનની મૂર્તિ બહુ ઓછી જગ્યાએ હોય. તો જો પંચમુખી હનુમાનજી મહારાજે છે. જો ઋષિભાઈને છે ને પાછું હાલવાનું ચાલુ કરી દીધું. પગ આવી ગયા છે. જો એકલો હાથે હાથે બધા દર્શન કરે. ઋષિ હું દર્શન કરીને છે ને હવે બેસી ગયા ને. ઋષિભાઈ જો ઋષિભાઈને તેડા વીન તો જ રહી છે ને. ઓલા છોકરા પડે ને એટલે ભાઈને મજા આવી જાય. હવે છોકરાને પપ્પા ખીજાઈ ગયા. હવે ખેલો કરવાના છે નહીં. અને આ બાજુ જો બધા ફેમિલી આખું બેસી ગયું છે. હવે બધા લોકો ફૂલ થાક્યા છે હે થાક્યા ને. હવે શું કરવાનું છે? હા હવે અહીંથી શું છે? કઈ જગ્યાએ ઓલું હિલ? હા અને જો ઋષિભાઈ કરતા આવે છે. આ મંદિર જોરદાર છે. આ બધા ભગવાનના દર્શન એકારે થઈ જાય. સામે જો કૃષ્ણ, બલરામ અને સુભદ્રાના દર્શન વાગી ગયા છે ને. મંદિરની બહાર નીકળી ગયા છે ને. જો બધા લોકો છે ને ફૂલ ગરમીના થાકી ગયા છે ને તો એક જગ્યાએ રસ પીવા માટે ઉભા રહી ગયા છે. કાકાએ જોરદાર રસ કાઢી દીધો છે ને. જો હવે બધા લોકો રસ કેવો છે? સારો છે. તો જો બધા લોકો રસ પીવા બેસી ગયા છે. અને ઋષિભાઈને રસ પાવાનો છે. તો ઋષિભાઈએ ચાલુ કરી દીધું રસ પીવાનું. ઋષિ કેવું લાગ્યું મમ્મા? હે કેવું લાગ્યું મમ્મા? તો જો બધા બેસી ગયા છે રસ પીવા. ચાલો રસ પીએ. ખરીદી કરી દીધી. કાંઈ નહીં રેવડી શરદી કરવા. જો રેવડી લઈ લીધી છે મમ્મી અહીંથી. બપોરના 8 વાગી ગયા છે ને આ કદાચ લાસ્ટ સ્ટોપ લાગે છે. આની પછી કઈ જવાનું છે કે નહીં? હિલ સ્ટેશન છે પણ ત્યાં બધા તડકાનો કઈ મતલબ નહીં. હાલીને જવાનું થાય. એવું છે ને હાલીને જવાનું છે. તો જો ઋષિભાઈને ખબર પડી ગઈ કે મંદિર આવી ગયું છે. તેને દર્શન કરવા છે. હા હોઈ ગયો તો ગાડીમાં. અને જલારામ બાપાનું મંદિર આવી ગયું છે. ચાલો અંદર જઈને દર્શન કરવી. અત્યારે ભાઈને બતાવવા જેવાય નથી. મંદિરનો એન્ટ્રી ગેટ છે ને જોરદાર છે. અને અહીંયા પ્રસાદીનો સમય લખ્યો છે. અને અહીંયા ટિકિટ વતર છે.
તો જો પટેલ છે ને ટિકિટ ફાડે છે. જલારામ બાપાનું મંદિરે આવી ગયા છીએ. અહીંયા એક મંદિર છે જલાસાઈનું અને આ બાજુ બધું લખ્યું છે. એટલી વસ્તુ છે આમાં. હવે જોઈ છે બોટમાં જવાનું છે કે હાલીને જવાનું છે ને. 2 મંદિર છે. હવે ક્યાં મંદિર હોય નથી ખબર. જો સાંઈ સિદ્ધિ વિનાયક હે ઓલો મંદિર જવાનું ધોળું છે ત્યાં. તો સામે ઠેઠ ધોળું મંદિર છે ત્યાં જવાનું છે. હવે બધા લોકો હાલીને જાય છે અને બધા એમ કહે છે કે બહુ મંદિર સારું છે. તો મંદિરે દર્શન કરીને આવી. બાકી તો જો અહીં નીચે બધા કાંક જાય છે પાણી લઈને. તો પાણી નાખવા માછલી હશે અંદર એવું કાંક લાગે છે. જો અહીંયા બધા જોવે છે. હા અને અહીંયા બધું લખ્યું છે. તો એટલી વસ્તુ ત્યાં અંદર તમને જોવા મળશે. તો જોઈ છે અંદર શું જોવા મળે આપને. જે છે ને આપણે હાલીને જવાનું જ છે મંદિરે, પણ વચ્ચે સાઈડો છે એટલે વાંધો નહીં આવે. અહીંથી અંદર જવાનું છે. ઠેઠ મંદિર લગી આ રસ્તો જાય. પાણીમાં નાની માછલીઓ છે. જો દેખાતી હોય તો દેખાય ફોનમાં. અને સામે જો હંસ કયો કે બતક કયો શું કયો એ નથી ખબર. એ છે જોરદાર બગલા બેઠા છે. અને હવે અહીંથી ગેટની અંદર બધા જો જવાની તૈયારી કરે છે. એની નજીક છે ને આપણે પહોંચવા આવી ગયા છીએ. અને ભાઈ બહુ હાલવાનું છે. અને આ પાણીમાં બધે તમને કાચબા ને એવું જોવા મળે. હજી આની અંદર છે ને બહુ બધું હાલવાનું હોય છે એવું લાગે છે. આ બધું પ્રોજેક્ટ ને એવું કાંક હશે એવું લાગે છે. શું કેવું તારું? હે અલગ ડિપાર્ટમેન્ટ પાડેલો હોય છે. હવે અંદર જઈને જોઈ બતાવું તમને બધું શું છે જલારામ બાપાના મંદિરમાં. તો જો પાતાળ કૂવો ને એવું બધું છે આવી ગયું છે. મેન એન્ટ્રી ગેટ. અહીંયા ઋષિભાઈના કામની વસ્તુ મળી ગઈ. ઋષિભાઈને ગાડીમાં બેહારી દીધા છે. હવે આપણે હાથે ફેરવવાનું એટલે ઋષિભાઈ રેમાં રાખે. રીજ હા બચ્ચા વાહ એમ નહીં. જલારામ બાપાનું મંદિર તો ઓલું પેલું હતું ને એ જ હતું. સોનલ એક તો થાકી ગઈ હતી. ઋષિને નીંદર બગડીને એવું થયું. અને જો હવે છે ને અહીંયા મસ્ત મજાનું જો ગાડું બતાવું તમને. કા સાઈડમાં કૃષ્ણ ભગવાન રાધે કૃષ્ણ. અને ક્યાં સાઈડમાં કેમ ત્યાં શું છે? ત્યાં અંદર હાલીને જવાનું છે. હજી જેને જવું હોય ને જઈ શકવાનું. બાકી જો બધા લોકો થાકી ગયા બેસી ગયા છે. ચાલો સાંઈ બાબાના દર્શન કરવી. અંદર ફોટોગ્રાફી તો મનાય છે બધે સ્ટ્રીટલી. તોય પણ તમને બતાવી દઈ. રોજ સાંઈ બાબા શ્રદ્ધા બાબાના દર્શન કરે છે બધા લોકો. જો સાંઈ બાબાના મંદિરે આવ્યા હતા ને ત્યાં પતરાનું જોરદાર ટીપણું બનાવ્યું. તમારી પાસે વધારાના ટીપણા હોય ને તો આ રીતના બેઠક બની જાય. કલર બલર કરી અને ઋષિને ગાય બતાવીને ગમે જાય એટલે ગાયને ખીજાય. જો પાછો ગાય પાસે ગયો છે. ગાયને ઋષિ ગાય કેમ ખાય? જો ગાય ક્યાં છે ગાય? જો એમ કરે છે ગાયને. ઋષિ ગાય કેમ ખાય? ગાય મમ્મ કેમ ખાય? તો હવે બધા લોકો ઊભા થઈ ગયા છે. નીકળી હવે જાય ગાડી પાસે. કારણ કે અહીંયા જે જોવાનું હતું ને બધું જોવાઈ ગયું છે. તે જો અહીંયા બધું છે ને જોવાનું છે. પણ અહીંયા છે ને જુદી માછલી ને એવું બધું જોવું હોય ને તો 20 રૂપિયા ચાર્જ છે. બાકી જો અહીંયા મસ્ત મજાનું ગાડું ડેકોરેશન કરેલું છે. એકદમ યુનિક. પહેલાના જમાનામાં આવા ગાડા હતા. જોઈ એવું છે કે જેને પક્ષી ને એવું જોવું હોય ને એને 20 રૂપિયા દઈને અંદર જવાનું. અને બાકી તો નાના છોકરાને એવું જોઈએ કેમ નથી. પણ ગાડું જોરદાર છે. માછલી જોવા હે નથી જોવી. હવે બધા થાકી ગયા. અને માછલી અહીંયા બધો રાતનો નજારો સારો હોય છે. લાઇટિંગ ને એવું થતું હોય છે નહીં. અહીંયા જો જલારામ બાબાને ટ્રેનમાં બેહાર્યા છે. બતક ને એવું છે. ચાલો હવે જાય પાછા બહાર જાય કે ગાડી પાસે જાય ક્યાં જાય જોઈએ છીએ. અને અહીંયા હજી ફોટોગ્રાફી ચાલુ છે. ચાલો એક મસ્ત મજાનું ઓલ્ડ ઇઝ ગોલ્ડ ગાડારે ફોટો પાડી છે. આ બધા બાજુ છે ને પાર્કમાં જો મા દુર્ગા અને ઠાકોરજી ને એવું બધું છે. જોઈ લ્યો મસ્ત છે. જલારામ ધામ રાજ હંસ સ્કૂલ ફલધારા. એકવાર અહીંયા આવીને દર્શન કરી લેવાના જલારામ બાપાના. મજા છે ને. હાલત તો છે ને સોનલજીની ખરાબ થઈ ગઈ છે. સોનલજી છે ને બેહી ગયા છે એક જગ્યાએ. કેમ બેહી ગયા ને કઈ ખબર નથી પડતી. કેમ થાકી ગઈ તું? રાતે નીંદર નથી થઈ એટલે આમ બધું શરીર આખું. રાતે નીંદર જ ન થઈ તારી? કેમ?
ઋષિને ઘોડિયામાં નાખ્યો ને તો ઘોડિયામાં ભૂતો નતો પડખામાં ઘડે ઘડે ઝાક કરતો હતો ને ઘોડિયામાં એટલે આને નીંદર ન થઈ બાકી અમે તો રાતે છે ને 2 વાગે પહેલી નીંદર પૂરી કરી નાખી હતી 6 વાગ્યાના જાગી ગયા હતા. ચાલો હવે આગળ જાય. મોટો પોપટ થઈ ગયો મારો. મમ્મીની બધા લોકો ગેટની બહાર નીકળવા મળ્યા અને હું મારા સંપલ ભૂલી ગયો મંદિરે. પાછો આપણે બ્રિજ ટપીને છે ને સંપલ પહેરવા જવા તો ઉઘાડા પગે થઈ ગયા. હવે આઈ હોપ કે ત્યાં સંપલા હોય. મંદિર પેલા હતું ને અમે પેલા સાંઈ બાબાનું મંદિરે જઈને આવવાનું. જલારામ બાપાનું મંદિર ગોતતા હતા. જો જલારામ બાપાનું મંદિર અહીંયા હતું અને બહુ લાંબુ હાલીને ગયા. જય જલારામ બાપા, બધા દર્શન કરી લ્યો. ચાલો હવે જઈ ગાડી પાસે અને અહીંથી ક્યાં જઈએ છીએ વિચારીએ. હવે તો સીધા બધા ફૂલ થાકી જાય છે એટલે ઘરે નીકળવાનો પ્લાન હાલે. પહોંચી ગયા ને હવે અમે નીકળી ગયા છીએ સુરત જવા માટે. રસ્તામાં કંઈક ઊભા રહીશું, હોટલે જમશું ને એ બધું બતાવીશ. અને આ બાજુ જો રોહિત છે ને આવ્યો નહોતો, તેને ફાયદો થઈ ગયો, હુઈ ગયો હતો. હુઈ ગયો હતો ને, ગરમી થઈ ગઈ ફૂલ આખો શર્ટ નીતરી તો એસી ચાલુ રખાય ને ગાડીની. ત્યાં ગાડી ચાલુ કરી હતી એની 2 મિનિટ નહીં થઈ જાય તમે આવી એવું થયું અમને તો. જો બધા લોકો બેહી ગયા છે. નો પંખો ચાલુ કર્યો એમાં સારી ઉતરી એવું થયું. બધાના ફોનમાં ચાર્જર પૂરું થઈ ગયું છે. આઈ હોપ કે આગળ ક્યાંક તમને અમે બતાવીએ. 4 વાગતા હતા, સુરત તરફ જતા હતા. અત્યારે ક્યાં પહોંચ્યા છીએ બહુ આઈડિયા નથી, પણ રસ્તામાં ટ્રાફિક જોઈ લો અત્યારે. હા અહીંયા જો પડે આ ટ્રક આડો નાખ્યો ને આટલા નથી હાલ કઈ આ બીજી છે ને આમ આડો ટ્રક હલવાનો એટલે આપણી લાઈન હારી કે આ લાઈન હારી? તો હવે નીકળી હારી 2 લાઈન હારી એમ કહે છે. મારા મતલબ થી કહેવાનું છે કે ઓલી લાઈન વધારે સારી હતી. ત્યાંથી ગાડીઓ નીકળવાની ચાલુ થઈ ગઈ. લાઈફની એક ટૂર એવી નથી બનતી કે જે ટ્રાફિક વિનાની ન હોય. ફાઇનલી છે ને સુરતમાં પહોંચી ગયા છે. ઋષિભાઈ બંગા ખાવા પડ્યા છે. આ બાજુ રોહિત બેસ્યો છે અને આ બાજુ પપ્પા છે, મમ્મીની જે આવે છે. અને ઋષિ જો ઓર્ડર આપે છે કે હું શું મંગાવું છું. હાલો ઋષિભાઈના ખુરશીમાં. ઋષિ તારે પેપર ખાવું છે મોટું? ઓર્ડર આપી દીધો છે ઓલરેડી એટલે ટાઈમ નહીં લાગે. નજીક એવું પેલા જ અમે છે. જ્યારે અમે આવી ત્યારે બહુ ટ્રાફિક ન હોય પણ મોડેકથી થાય ટ્રાફિક. પ્લસ લગન ગાળો થતું છે કે રાધિકાની હારે હતા તો એ લોકોને જમવા કેમ ન આવ્યા, તો એ લોકોએ સીધી એના ઘર બાજુ મારી દીધી, અમે અમારા ઘર બાજુ મારી દીધી. રોડ ઉપર ટ્રાફિક એટલી હતી તો હવે એ લોકો એની રીતના જમી લે અને અમે અમારી રીતના જમી લેવું એવું નક્કી કર્યું છે. ને આ બાજુ હજી બંગા ફૂલ થાકી ગયા ને, હાલી હાલીને બધા થાકી ગયા. રિસીવ કોઈ સંજોગે મેળ ન આવે આપણે રાધિકાને આપણે, કારણ કે ટ્રાફિક જ એટલી હોય ને એટલે ઋષિભાઈ ઓર્ડર ઉપર ઓર્ડર બુક ગોતે છે. અને આ બાજુ મમ્મી આવી લઈ ગયા છે, ઓર્ડર આવે એની વાત છે. મને એમ થતું છે કે રાધિકાની હારે હતા તો એ લોકોને જમવા કેમ ન આવ્યા, તો એ લોકોએ સીધી એના ઘર બાજુ મારી દીધી, અમે અમારા ઘર બાજુ મારી દીધી. રોડ ઉપર ટ્રાફિક એટલી હતી તો હવે એ લોકો એની રીતના જમી લે અને અમે અમારી રીતના જમી લેવું એવું નક્કી કર્યું છે. ને આ બાજુ હજી બંગા ફૂલ થાકી ગયા ને, હાલી હાલીને બધા થાકી ગયા. રિસીવ કોઈ સંજોગે મેળ ન આવે આપણે રાધિકાને આપણે, કારણ કે ટ્રાફિક જ એટલી હોય ને એટલે ઋષિભાઈ ઓર્ડર ઉપર ઓર્ડર બુક ગોતે છે. અને આ બાજુ મમ્મી આવી લઈ ગયા છે, ઓર્ડર આવે એની વાત છે. આપણો ઓર્ડર આવી ગયો છે. આ વખતે આપણે સુરતી ગોટાળો ટ્રાય કર્યો હતો ને ગ્રીન ગોટાળો ટ્રાય કર્યો હતો. રોહિતભાઈ ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યા છે, પછી આપણે જોવું કે ક્યાં એને વધારે મજા આવે છે. પછી તો આપણે અને આ બાજુ મેસૂર છે, મેસૂરના એના માસ્ટર માઇન્ડ પપ્પાની છે એટલે પપ્પાને પૂછ્યું કે તમને અહીંયા કેવું લાગ્યું મેસૂર. બધા લોકો ફર્સ્ટ ટાઈમ છે, હું ને સોનલ તો આવતા જ હોઈએ અહીંયા. તો ચાલો ઓર્ડર આવી ગયો છે, ફૂલ ભૂખ લાગી છે તો જમી લઈએ. તો જમીને છે ને બહાર આવી ગયા છે. રોહિતભાઈને પૂછ્યું કેમ રહ્યું રોહિતભાઈ? મજા આવી? સાચી ગયા સાચી તો રોહિતને મજા આવી. લઈ લીધી બધી. રિસીવે જો કાકા પાસેથી લાઈટ લઈ લીધી અને મમ્મીની સોનલ હજી રહી ગયા છે અંદર. હે ને આવી ગયા. ચાલો નીકળીએ આપણે ઘરે જાય. આ બાજુ જો પાછળ મમ્મી બેસી ગયા છે, પપ્પા બેસી ગયા. કેવું લાગ્યું મેસૂર? દર વખતે ખાઈ એવું હોય કે અલગ હતું? પપ્પાને અહીંયા સારું લાગ્યું. મને મેસૂર તો બહુ મજા ન આવી પણ ગોટાળામાં મજા આવી. ચાલો હવે થાક્યા પાચ્યા ઘરે જાય. હજી ટ્રાફિક કાપવાની છે સીમાડા નાકાની ની બધી. જો ઘરે પૂગી ગયા છે, ટૂર કરીને આવી ગયા છે. આવતા વેદ ભાઈ ને ટીવી મળી ગઈ. 2 દીધા ફોન કે ટીવી કાંઈ નહોતું મળ્યું. ઋષિને આશ્રમમાં ઘડીક વાર મળે એટલે એ ભાઈને એમાં કઈ જે જોવું હોય ત્યાં કઈ નેટવર્ક તો આવે નહીં. અને હવે જો બધા લોકો ઉપર આવી ગયા છે અને બધાના રિવ્યૂ લઈ કેવું રહ્યું.
ધરમપુરનો આશ્રમ અમે કેવો કર્યો? સારો રહ્યો, મજા આવી. હવે બીજી વાર જાઓ કે તમે? અમારા નિયમ છે કે ગમે ત્યાં એક જ વાર જવાનું છે. એનો જે ગયા હોય એને લઈ જવાના. અમે તો એક જ વાર જઈએ. શું છે તી? ઋષિભાઈનું ખાવાનું બાકી છે, એ બનશે. અને ખેલામાં તો એક એક જોડી કપડાં છે, બધું સાફ સફાઈ થાય. ચાલો એની સાથે આજનો બ્લોગ અહીં એન્ડ કરી દઉં છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.